હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરતા હું બધાનું. તો ગાઈસ આજે હું કોલેજ નહીં ગયો, આજે ઘરે છું. કારણ કે આજે હનુમાનજીના અમારા ગામમાં જે હનુમાનજીના મંદિર છે, આપણે એનો આજે શિંગાર કરવાનો છે, એટલે ભગવાનની મૂર્તિને ઉપર કલર કરવાનો છે. તો ફાઇનલી ગાઈસ આજે આપણે મસ્ત જે બાપાની જે મૂર્તિ છે આપણે કલર કરીશું. તો ચાલો આપણે જઈએ હવે હનુમાનજી મંદિર. ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છે હનુમાનજીના મંદિરે. જો આ અમારું છે, અમારા ગામનું હનુમાનજીનું મંદિર. જય શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર. જો ઈસવીસન 1968 બનેલું છે, 2023. જો એવું તમને અંદર લઈ જાઉં. જો એક હનુમાન ચાલીસા છે આખી. આપણો સેટઅપ છે, અહીંયા કલર કરવાનો છે આપણે મસ્ત. ચલો જો એ બી કરવાનો છે કલર. તો આપણે લાગી જઈએ કલર કરવા માટે. ચલો તો ફાઇનલી ચલો ગાઈસ, મસ્ત આપણે કલર બલર કરી નાખીએ, પછી મળીએ. ચલો. ગાઈસ ફાઇનલી હજુ અડધું કામ પૂરું થયું છે અને બીજું કામ બાકી છે હજુ. હવે અત્યારના 1 વાગ્યા છે, તો હવે હે ને હવે જમી લઈએ આપણે. પછી ઘેર જઈને જમીને પાછા આવીએ, પછી પાછા કામ ચાલુ કરીએ. ચલો હવે જમી આવીએ. મમ્મીએ મસ્ત જમવાનું બનાવી દીધું હશે. ચલો, જય માતાજી. થઈ ગયા રોટલા? રોટલી બનાવી છે. હા, શાક છે એનું? કુબી, તુવેર અને બટાકા. જો જમવામાં છે કુબીનું શાક, રોટલી, મમ્મી પાપડ શેક્યા છે, આ રોટલા છે, હજુ છાશ વગર છે. ચલો મમ્મી આ જમે છે. ઉનાળામાં છાશ પીવાની બહુ મજા આવે, ગજબ. ગાઈસ મળી આપણે જમવાનું જમીને. ચલો તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત જમી લીધું છે. હવે આપણે જઈશું પાછા હવે હનુમાનજીની મૂર્તિ કલર કરવા માટે. તો હવે જમીન દરેક જઈએ. હવે બેસું નહીં, ફરી જઈએ. ચાલો. ફાઇનલી મસ્ત હનુમાનજીની મૂર્તિ અને ગણેશજીની મૂર્તિની મસ્ત આપણે કલર કરી દીધું છે અને શિંગાર કરી નાખી છે. ગાઈસ હવે ઘરે જઈએ. તો ચાલો ગાઈસ, ચાલો. તો ગાઈસ ચલો, આપણે જો ડોલકો લઈ લીધું છે, હવે ખેતરમાં જઈએ છે. ખેતરમાં ડોલકો બી હાલવા જવાનું છે, માતાજી દર્શન બી કરી આવીએ. આજે ગુરુવાર છે, પણ આજે ઘેર છું, તો આપણે કરી લઈએ. જો આપણી ગાડી આ રહી છે, ડોલકો આપણે ભરી દીધું છે. તો ચલો. રંગના ચડ્યા ચટકાને પોણો ગાયો. ખેતર બેસી રહ્યા શાંતિ. મસ્ત અમારા ખેતરમાં આવી ગયા છે અને અમારા ખેતરમાં કેવું બધા ને મસાલા ભરે, તમને મસાલા કટ્ટે કટ્ટા મસાલા અહીંથી જાય. ખાલી 50 આખો કટ્ટો મળી તમને મસાલાનો. જો એ બ્લેકમાં મસાલા ચાલુ છે, જો ભરવાના. તમારે કટ્ટે કટ્ટા મસાલા મળી જશે એ ઘર. જો આ જય માતાજી. અમારે કોઈ નોકરી બોકરી ના કરે, જો એ ઘરે. આપણે હવે ઘેર જવું પડશે મસ્ત. અમે મસાલા ખાલી અમે મસાલા ભરતા ને, બાકી મસાલા પર પૈસા બહુ થઈ જાય અમને. મસાલા તો ભરતા રહ્યો. તમારે જો આવું ભરતો કોમેન્ટ કરજો ગાઈસ, તો અમને હું કોન્ટેક્ટ નંબર આપી દઈશ. એક કટ્ટો ભરો અને 50 રૂપિયા તમને મળી જાય. આખો દાડો ભરત કરવાનું, ખાવાનું. તો ગાઈસ આપણે જો મસ્ત કંકોત્રી 2 મળી ગઈ છે. રવિવારની છે, 14 તારીખનું જમવાનું આપણે થઈ ગયું છે. હવે આપણે કંકોત્રી મેળ દઈએ, કારણ કે એને સાચવવું પડે પા. તો ચલો ગાઈસ, હવે સીધા આપણે ઘેર જઈએ કઠાના. તો ગાઈસ આપણે મસ્ત જો મેથી લેલી છે,
હવે કદાચ આજે ને ઘેર ભજીયા ભજીયા બનાવવાના છે. કદાચ જો મેથી આવી ગઈ છે ગાઈસ, આપણે જો મસ્ત મેથી આવી ગઈ છે. મેથીને ખૂટતા મન તો આવડતી નહીં, ખૂટતા ફૂટતા, પણ આ પોણા પોણા તો લેવાના આમ કરી કરી. કોયલા પોણા નહીં તોડવાના. આવા ચાલે ને. ગાઈસ, મમ્મીએ આપણે મસ્ત મેથી સમારી લીધી છે, કાઢી લીધી છે. હવે આપણે તરીશું મસ્ત. મમ્મી તરશે, આપણે મન તો નહીં આવડે છે, વિશાલ ને આવડે છે. એ આપણે તરી નાખીશું. હવે ભજીયા તરીએ છે, જો તને બતાવું. બેસન રેડી થઈ ગયું છે, આપણે મેથી નાખીને જો ગાઈસ કે હવે આપણે આગળ જો તેલ લઈ ગયો છે. તો ગાઈસ, મારા દાદા એવું કહે કે તમે ફોનમાં કૂદીને જમવા માટે આવજો, આપણે ભજીયા ખાવા માટે. જેને ભજીયા ખાવા આવી જજો, આપણા ઘેર આપણા ભજીયા રેડી થઈ ગયા છે. જો તેલ હવે ગરમ થશે ધીમે ધીમે. જો મમ્મી પાપડ હાથ કાઢી નાખે છે મસ્ત, કારણ કે આપણા ફેવરેટ છે પાપડ. તો ગાઈસ જો આજે જો બે માતાજીના થાળ કાઢી લીધા છે અમે. જો મસ્ત આપણા માતાજી આગળ છે. જો આજે એમના માટે બનાવ્યો છે ભાત, કઢી, પછી આજે મમ્મીએ બનાવ્યા છે સ્પેશિયલ ભજીયા અને પાપડ. જો આ બે માતાની થાળ કાઢી લીધા છે અમે. હવે માતાજીને જમાડી બી જયારે મતલબ રોજ અમે જે માતાજી જે રોજ જમવાનું બનાવીએ, ખાવાનું બનાવીએ, એમાં દરરોજ માતાજીને જમાડે, કારણ કે એને જ આપેલું નહીં, એને જ આપવાનું નહીં પાછું. અને તમે બી ગાઈસ જો કે આવું મતલબ માતાજી, તમારા માતાજી ઘરે હોય તો તમે બી આવો માતાજીને જમાડો, કારણ કે એનું આલેલું પાછું એને જ આલે છે આપણે. એટલે અને કોઈ દિવસ આપણા પરિવારમાં કે આપણા ઘરમાં કે તમને બી કોઈ દિવસ બીમાર ના પડો, તમે કોઈ દિવસ તમને રોગ ને એવું કઈ થાય ના, જે બધી માતાજીના આશીર્વાદ પ્રસાદી માતાજીની ઘરે આપણે રોજ જે બી ખાઈએ એ માતાજીની પ્રસાદી આપણે રોજ ખાઈએ, અને એની માતાજીની જે પ્રસાદી ખાય એમને કોઈ દિવસ કઈ થાય ના. એટલે તમે બી ગાઈસ માતાજીને આવા થાળ કરો. રોજ ના કરાય, તમે રવિવારે કે કોઈ સ્પેશિયલ દિવસ તમે કરી શકો. ગાઈસ, તમે બી માતાજીને જમાડજો. કોઈ દિવસ તમારા ઘરે મતલબ દુઃખના દિવસો કોઈ દિવસ ના આવે જ્યાં સુધી તમારા માતાજીનો હાથ તમારા ઉપર છે. ગાઈસ, ફાઇનલી આપણે માતાજી મસ્ત જમા દીધા છે. અમારા માતાજીને જમાડી દીધા છે. હવે તો મમ્મી હજુ જો ભજીયા બનાવે છે, ભજીયા બનાવવાનું ચાલુ છે. આટલા બની ગયા છે. ગાઈસ, જો અમે મસ્ત આ ભજીયા અને પાપા લઈ લીધા છે, અને બાજુવાળા જે ઘર છે એમને આપવા જઉં છું, કારણ કે અમારા કેવું ગામડામાં કેવું કે બધા એકબીજાને આપે જમવાનું. ગેસ અમે બી આપીએ છીએ. તો ચલો આપણે આગળ આપતા આવું પેલા પછી તમને મળું. હવે ગેસ મમ્મી જમવાનું બનાવી લે, પછી આપણે મસ્ત બધા એક સાથે બેસીને જમી લઈએ. ચલો. તો ગાઈસ, જો આપણા ભજીયા છે, આપણે હવે જમી લઈએ મસ્ત. થાળી હતી ને પેલી ડીશ. મસ્ત બને ગાઈસ, મસ્ત. જો પાપડ બી છે, મમ્મી પાપડ તૈયાર આવે આપણા માટે. મારા મમ્મી છે ને ભજીયા મસ્ત બનાવે, તમારે ખાવા તો આવી જજો. ગાઈસ, ફાઇનલી આપણે મસ્ત મમ્મીએ જે ભજીયા બનાવ્યા હતા એ જમી લીધા છે. તો ગાઈસ, હું વિડીયોને હવે એન્ડ કરું છું, કારણ કે એડિટિંગ બી કરવાનું છે. તો ગાઈસ, આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગાઈસ, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. ગાઈસ, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, જેથી મારા ગુજરાતી નવા વિડીયો તમને મળતા રહે. ગાઈસ, ચલો બાય બાય, જય માતા, ચલો.